નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટાન્ડર્ડ 4th સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણા પાઠ્યપુસ્તક પાના નંબર 24 ઉપરની એક્ટિવિટી 13 અને પાના નંબર 28 ઉપર એક્ટિવિટી 14 જોવાની છે. એક્ટિવિટી 13માં એક સરસ મજાના સર્કસનું ચિત્ર છે. આ સર્કસમાં 3 હાથીઓ છે. સર્કસમાં 3 હાથીઓ છે, જેમાં એકનું નામ છે મંબો, બીજાનું નામ છે જમ્બો અને ત્રીજાનું નામ છે રંબો. એટલે કે મંબો, જમ્બો અને રંબો 3 હાથીઓ વિશે આપણે ભણવાનું છે. હવે જુઓ, સૌપ્રથમ તો આપણે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર એક સરસ મજાનું ચિત્ર જોઈએ. જુઓ, આ ચિત્રમાં આપણે સર્કસ મોબાઈલની સ્ક્રીન પર તમે તમારા ચિત્ર જોઈ શકો છો સર્કસનું. એમાં સર્કસના કરતબ કરતા 3 હાથીઓ બતાવવામાં આવ્યા છે. ચાલો તો પહેલા આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 24 ઉપરની એક્ટિવિટીઝ જોઈએ. તો ચાલો સૌપ્રથમ 3 હાથીઓમાંથી વચ્ચેનો હાથી જે જમ્બો છે તેના વિશે આપણી વાર્તા છે. હવે આ જે જમ્બો હાથી છે ને એ ગાઈ રહ્યો છે, નાચી રહ્યો છે, ઢોલ વગાડી રહ્યો છે. તો આપણે એક જે ગાઈ રહ્યો છે તેને જોઈએ. બમ બમ બમરા બમ બમરા બમરા બમ, I have come a long way with my little drum. Bum bum bumra bum bumra bumra bum, I have come a long way with my little drum. Bum bum bumra bum bumra bumra bum, I have come a long way. હું લાંબેથી આવ્યો છું with my little drum, એટલે કે મારા નાનકડા ઢોલ સાથે. સામે બીજો ફકરો છે. જુન જુન જુંજરા જુન જુંજરા જુંજરા જુન, we have come a long way just to have some fun. જુન જુન જુંજરા જુન જુંજરા જુંજરા જુન, we have come a long way just have to some fun. જુન જુન જુંજરા જુન જુંજરા જુંજરા જુન, we have come a long way, અમે લાંબેથી આવ્યા છીએ. just to have some fun, તમને થોડીક મજા કરાવવા. પહેલા 2 ફકરામાં આપણે સરસ મજાની એક હાથીઓ ગાઈ રહ્યા છે તેને આપણે ભાષાંતરમાં જોયું. હવે નીચે જુઓ. Look at the circus elephants. They are Mambo, Jumbo and Rumbo. Jumbo is standing in the middle. He has drum. He is very naughty. જુઓ બાળ મિત્રો, આપણે ફકરો વાંચ્યો. શું છે ફકરામાં? Look at the circus elephants. જુઓ સર્કસના હાથીઓને. They are Mambo, Jumbo and Rumbo. તે મંબો, જમ્બો અને રંબો છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, એટલે કે જમ્બો વચ્ચે વાળો ઊભો છે. જે વચ્ચે ઊભો છે તેનું નામ જમ્બો છે. હી હેઝ અ ડ્રમ, તેની પાસે ઢોલ છે. હી ઇઝ વેરી નોટી, તે તો બહુ તોફાની છે. ચાલો સામેના પેજ ઉપર જુઓ, પાના નંબર 25 ઉપર. દૂર રોડ રસ્તો દેખાય છે, થોડાક મકાનો દેખાય છે. ત્યાંથી હાથીભાઈ તંબુમાંથી બહાર જોઈ રહ્યા છે. ચાલો પહેલો ફકરો જોઈએ આપણે એના પાના નંબર 25 ઉપરનો. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. હી ઇઝ હંગ્રી. He wants some food. There are some nice bananas. But how can Jumbo get them? ચાલો બીજો ફકરો જોયો, તેનું આપણે ભાષાંતર જોઈએ. Now એટલે કે હવે. The circus is over, એટલે કે સર્કસ પતી ગયું. Jumbo is in the tent. જમ્બો હવે તંબુમાં છે. સર્કસ પતી જાય એટલે બધા પ્રાણીઓને પોતપોતાની જગ્યાએ તંબુમાં બાંધવામાં આવે. તો અહીંયા આપણો જમ્બો પણ તંબુમાં બાંધવામાં આવ્યો છે. હી ઇઝ લુકિંગ થ્રો ધ ટેન્ટ. તે એક ટેન્ટમાંથી, પડદામાંથી બહાર જોઈ રહ્યો છે. હી ઇઝ હંગ્રી. તેને ભૂખ લાગી છે. હી વોન્ટ્સ
સમ ફૂડ, તેને થોડું ખાવા જોઈએ છે. અરે there are some nice banana, ત્યાં બહુ સુંદર કેળા જોયા. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, પણ જમ્બોને તે કેવી રીતે મળે? ચાલો એના નીચે બીજો ફકરો છે જે તમને તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાતો હશે. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. He is holding the bells. Otherwise, the noise will wake up everyone. હવે જમ્બો રનિંગ અવે એટલે ભાગી રહ્યો છે, દોડી રહ્યો છે. ફ્રોમ ધ સર્કસ, સર્કસના તંબુમાંથી જમ્બો બહાર ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી, બધા શાંતિથી સૂઈ ગયા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ, જમ્બો તંબુમાંથી બહાર ભાગ્યો. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, તેના ગળામાં ઘંટડીઓ પહેરાવવામાં આવી હતી, તે તેણે હોલ્ડ કરી રાખી છે એટલે કે પકડી રાખી છે. અધરવાઇઝ નહીતર, ધ નોઇઝ વિલ, તેનો અવાજ, વેક અપ એવરીવન, બધાને જગાડી દે. આપણો જમ્બો તંબુમાંથી ભાગ્યો ત્યારે તેના બેલ્સ એને પકડી રાખ્યા, નહીતર બધા જે ઊંઘેલા છે તે બધા જાગી જાય. અને તે શું ખાવા ભાગ્યો છે? કેળા ખાવા. સરસ. ચાલો પેજ પલટવાનું છે. પાના નંબર 26 ઉપર બનાના ટ્રીઝ છે. જુઓ, ટ્રીઝ ઉપર સરસ મજાના બનાનાસ દેખાઈ રહ્યા છે અને જમ્બોભાઈ નીચેથી બનાનાસ તોડવાની કોશિશ કરી રહ્યા છે. ચલો આપણે ફકરો જોઈએ. Now Jumbo is very near the tall banana tree. હવે જમ્બો એકદમ ઊંચા ઝાડ, બનાના ઝાડની નજીક આવી ગયો છે. He loves bananas, તેને કેળા બહુ ભાવે છે. And he is hungry too, અને તે ભૂખ્યો પણ છે. ઓહ, અરે, what is Jumbo doing? અરે જમ્બો શું કરી રહ્યો છે? He cannot reach the bananas. તે બનાનાઝને પહોંચી શકતો નથી. They are so high, તે બહુ ઊંચે છે. He is shaking the tree, તે ઝાડ હલાવી રહ્યો છે જોરથી. He thinks, તે વિચારે છે, the bananas will fall down from the tree. તે તેવું વિચારીને ઝાડ હલાવે છે કે હું ઝાડ હલાવું તો કેળા નીચે પડશે. ચાલો સામેના પેજ ઉપર જુઓ, પાના નંબર 27 ઉપર. તો ત્યાં ઝાડ ઉપર એક વાંદરાભાઈ સૂઈ રહ્યા છે. હવે જમ્બો જે ઝાડ હલાવી રહ્યો છે તેની પર વાંદરો સૂઈ ગયો છે, તો કેળાની જગ્યાએ કોણ પડશે? સરસ, વાંદરાભાઈ. હવે જુઓ શું થાય છે આપણી કહાનીમાં. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી, પરંતુ આ ઝાડ પર કોણ સૂઈ રહ્યું છે? વેલ, સારું, ઇટ ઇઝ અ મંકી, તે તો વાંદરાભાઈ છે. હિઝ નેમ ઇઝ મોન્ટી, તેનું નામ તો મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી, જમ્બોએ વાંદરાને જોયો નથી અને તે તો જોરથી ઝાડ હલાવી રહ્યો છે. જમ્બો હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ, તે તો જોરથી ઝાડ હલાવે છે, કારણ કે હાથીમાં તો કેટલું દમ હોય બાળકો, તો તે તેની સૂંઢ અને પગની મદદથી જોરથી ઝાડ હલાવે છે. લો, ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન, લો, વાંદરાભાઈ તો નીચે પડ્યા. રાઈટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ, એકદમ બરોબર જમ્બોના માથા ઉપર વાંદરાભાઈ પડ્યા. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ, જમ્બો એકદમ ડરી ગયો અને બૂમ પાડી અને લાફ કર્યું એટલે કે હસ્યો. They became friends, અને તેઓ બંને મિત્ર બની ગયા. હવે જમ્બોને ઝાડ હલાવવાની જરૂર નથી. વાંદરાભાઈ એક કેળું તોડે, હાથીભાઈને ખાવા આપે. તો જોયું બાળ મિત્રો, આ સરસ મજાની વાર્તા. ફરીથી એકવાર આપણે વાર્તા રિપીટ કરી લઈએ. અહીંયા આપણા પાઠમાં એક સરસ મજાનું સર્કસ છે. સર્કસમાં 3 હાથી છે, મંબો, જમ્બો એન્ડ રમ્બો. વચ્ચે વાળો જે જમ્બો છે તેના વિશે આપણો પાઠ છે.
આપણો જમ્બો મિડલમાં ઊભો છે એટલે કે વચ્ચે ઊભો છે, તેની પાસે ઢોલ છે, તે બહુ જ નોટી છે એટલે કે બહુ તોફાની છે. બીજા પેજ ઉપર શું આવે છે કે હવે સર્કસ પૂરું થઈ ગયું છે અને સર્કસ પૂરું થઈ ગયા પછી બધા પ્રાણીઓને એમના પોતપોતાના તંબુમાં બાંધવામાં આવ્યા છે. પણ જે જમ્બોભાઈ છે તેમને ભૂખ લાગી છે એટલે તંબુમાંથી બહાર મોઢું કાઢીને જોવે છે કે ક્યાંય ખાવાનું છે. પછી દૂર એક કેળાનું ઝાડ દેખાય છે તો તેઓ પોતાના બેલ્સ પકડી અને દોડે છે અને બનાના ઝાડની નજીક પહોંચી જાય છે. હવે આ બનાના ટ્રી જે છે તેની પાછળ તેની જોડે જઈ અને જમ્બો કેળા ખાવાની કોશિશ કરે છે, પણ બહુ કેળા તો હાઈ છે એટલે કે બહુ ઊંચે છે. તો જમ્બોભાઈ શું કરે છે, ઝાડને જોર જોરથી હલાવે છે. તો એ ઝાડ ઉપર કેળાની જોડે જોડે એક વાંદરાભાઈ સૂતા છે જેમનું નામ મોન્ટી છે અને મોન્ટી ઝાડ હલાવવાથી સીધો જમ્બોના માથા ઉપર પડે છે અને જમ્બોભાઈ તો ડરી જાય છે. પછી બંને હસી છે અને બંને મિત્ર બની જાય છે. તો આ છે આપણા વાર્તાની સ્ટોરી. તો સરસ રીતે તમારે આ વાર્તા તમારી નોટબુકમાં પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખી નાખવાની. હવે છે આપણા પાઠ્યપુસ્તકનું પ્રથમ સત્રનું છેલ્લું પેજ, જેમાં એક સરસ મજાની રેયમ છે તે આપણે ગાવાની છે. તો ચાલો પહેલા આપણે રેયમ ગાઈ લઈએ. Come little children, come to me, we will learn English. We will sing, we will dance, but only in English. જુઓ બાળકો, આપણું પહેલું જે રેયમનું 4 લીટી છે તે શું કહેવા માંગે છે? કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. આવો મારા નાના બાળકો, આવો મારી સાથે. વી વિલ લર્ન ઇંગ્લિશ. હું તમને ઇંગ્લિશ શીખવીશ. વી વિલ સિંગ, વી વિલ ડાન્સ. અમે ગાઈશું અને અમે નાચીશું. બટ ઓનલી ઇન ઇંગ્લિશ. પણ ફક્ત ઇંગ્લિશમાં જ. આવો મારા નાના બાળકો, આવો મારી સાથે, હું તમને ઇંગ્લિશ શીખવીશ. અમે ઇંગ્લિશમાં જ ગાઈશું અને ઇંગ્લિશમાં જ નાચીશું. ચાલો બીજો ફકરો જોઈએ. કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ. નાઉ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ. Dance in a circle, round and round, round and round, round and round. Then jump dear children and sit on the ground. ચાલો બીજો ફકરો શું કહી રહ્યો છે? કમ ચિલ્ડ્રન, કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ. આવો નાના બાળકો, તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ. એટલે કે હવે નાના બાળકો ટપલી મારો. ડાન્સ ઇન અ સર્કલ. વર્તુળમાં નાચો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. અને ગોળ ગોળ ફરો. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન. ધેન એટલે પછી, પછી મારા વાલા બાળકો કૂદકો મારો. એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ. અને નીચે બેસી જાઓ. તો જોયું બાળકો, જે પાના નંબર 28 ઉપરની આપણે જે રેયમ જોઈ તે પણ તમારે સરસ રીતે તમારી નોટબુકમાં લખી નાખવાની.